નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય શો એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ 2 દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, પરંતુ ઉત્તરાયણનો આ પર્વ ગંભીર પણ બન્યો છે, લોહિયાળ પણ બન્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે ચાઇનીઝ દોરી કે કાચ પાવેલી કાતિલ દોરીને કારણે રાજ્યમાં 20 લોકોના મોત નીપજ્યા છે અને સાથે અનેક લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે। राज्य सरकार द्वारा चाइनीज दोरी અને કાચ પાવેલી દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ આમ છતાં પણ કાતિલ દોરીથી અનેક લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્ય જાણવા છે। ત્યારે સૌથી પહેલા અમદાવાદીઓના મંતવ્ય શું છે, આવો જોઈએ। રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર 2 દિવસ લોકોએ રંગે ચંગે મનાવ્યો, ખૂબ જ મોજ મજા કરી, પરંતુ આ મોજ મજા કેટલાય પરિવારો માટે સજા બની ગઈ હતી, કારણ કે કાતિલ દોરીથી રાજ્યમાં 20 કરતાં પણ વધારે પરિવારોનો માળો છે તે વીખી નાખ્યો છે। અનેક જગ્યાએ જે લોહિયાળ બનાવ છે તે ઉત્તરાયણમાં બન્યા છે, કારણ કે સરકાર છે તે દોરી ઉપર, ખાસ કરીને જે ચાઇનીઝ દોરી અને જે કાચ પાયેલી દોરી હોય છે તેના ઉપર પ્રતિબંધ લાવવા માટે પણ સરકાર છે તે પ્રયાસ કરી રહી છે, પ્રતિબંધ લાવ્યા છે, કામગીરી પણ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે। અમદાવાદના લોકો સાથે વાત કરીશું કે સરકારના પ્રયાસો છે, હજુ પણ સરકાર કઈ રીતે સારા પ્રયાસો કરી શકે। હર્ષદભાઈ, ઉત્તરાયણનો તહેવાર બધા મોજ મજા કરે છે, અનેક એવા પરિવારો છે કે જેમને આ ઉત્તરાયણ જેમના માટે લોહિયાળ બની ચૂકી છે। આવતા વર્ષે લોકોએ પણ શું સાવચેતી રાખવી જોઈએ, સાથે સરકારે હજુ પ્રયાસ કઈ રીતે સારા બનાવવા જોઈએ? બહુ દુઃખની વાત છે કે ઉત્તરાયણ પર્વ પહેલાં અને ઉત્તરાયણ દરમિયાન આપણે રાજ્યમાં 20થી વધુ આપણે નાગરિકોના જીવ ગયા છે। આ જીવ પતંગની દોરીથી અને એમાં પણ ચાઇનીઝ દોરીથી અને કાચ પાયેલી દોરીથી ગયેલા છે। રાજ્ય સરકારના અનેક પ્રયાસો, વન વિભાગના હોય કે રાજ્ય સરકારના હોય કે પછી કોઈક સ્વૈચ્છિક સંસ્થાના હોય, પરંતુ હજુ સુધી એ કારગત નથી નીવડ્યા। એટલા માટે કેમ કે અનેક જગ્યાએ મોટી જાહેરાતો થાય, અનેક આપણે જનજાગૃતિના અભિયાન પણ થાય, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પતંગની મજા લૂંટવા માટે આપણે ક્યાંક ને ક્યાંક આપણે જીવદયાનું અને જીવ હત્યાનું એક પાપ કરી રહ્યા છીએ। એટલા માટે કે પતંગના 2 ઘડીના ચગાવવા દરમિયાન આપણે હજારો પક્ષીઓ અને અનેક માનવીઓના ભોગ લેવાતા હોય છે, ગળા કપાતા હોય છે। અને આ કાચ પાયેલી દોરી એ 8 વર્ષનું સુરતનો એ બાળક સાયકલ ઉપર એના ઘરની પાસેથી જો પસાર થઈ ગયો હોય અને 15 સેકન્ડની અંદર જો આ દોરી જો એનો ભોગ લેતી હોય તો પક્ષીઓ માટે એ અબોલ છે, એને કેટલી આપણે નુકસાન કરતી હશે। અફસોસની વાત છે કે જાગૃતિ ઘણી બધી આવી છે, પરંતુ એટલી બધી જાગૃતિ આવી નથી। તો હું ઈચ્છીશ કે રાજ્ય સરકાર આવતા વર્ષે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા અનેક એકમો છે એ એકમોને જડમૂળથી બંધ કરે અને દોરીનું જ ઉત્પાદન ના થાય અને બજારમાં જ ના આવે એવા પ્રયાસો કરે। અને સાથે સાથે નાગરિકો પણ હવે સ્વયંભૂ પોતાની 2 ઘડીની મજા બાજુ પર મૂકી અબોલ જીવદયાના કામ કરતા આપણે લોકો હવે પક્ષીઓને બચાવવા કાજે આગળ આવે તો વધારે સારું, કેમ કે જો પક્ષીઓ હશે તો પછી જંગલ બચશે, ને જંગલ વધશે તો જીવ બચશે અને સાથે સાથે માનવીઓના જીવ પણ બચશે। એટલે સરકારે જે પોતાની કામગીરી કરે છે તેમાં પણ હજુ કડકાઈ લાવવાની જરૂર છે। તમે શું કહેશો? ઉત્તરાયણમાં સૌ કોઈ મજા કરતા હોય છે, પતંગ ચગાવતા હોય છે, પણ તેનાથી પક્ષીઓને તો નુકસાન થાય છે, પરંતુ અનેક પરિવારો છે, નાના નાના ભૂલકાને દોરી વાગે છે, કોઈ પિતાને દોરી વાગે છે, કોઈ પુત્રીને દોરી વાગે છે અને તેના જીવ જતા રહે છે। 20 કરતાં પણ વધારે લોકોએ આ ઉત્તરાયણમાં જીવ ગુમાવ્યા છે। હજુ સરકારે કેવી રીતે કામગીરીમાં સુધારો લાવવો જોઈએ ને એક માણસ પ્રત્યે આપણે પણ શું સુધારવાની જરૂર છે? 6 વર્ષથી ખોખરા યુથ ફેડરેશન દ્વારા અમે 100 કરતાં વધારે કાર્યકર્તાઓ ભેગા થઈને આ ભાગીરથી કાર્ય કરીએ છીએ, જેથી અબોલ પ્રાણીઓનો જીવ ના જાય। ઝાડ, જૂની બિલ્ડિંગો, ફ્લેટ ઉપરથી અમે આ દોરી ભેગી કરીએ છીએ અને નિકાલ માટેનું 6 વર્ષથી આ કાર્યક્રમ કરતા રહીએ છીએ। લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ આ 2 દિવસના તહેવાર દરમિયાન? લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। ચાઇનીઝ દોરીઓ હજુ પણ મળે છે, સરકાર પ્રયત્ન કરે છે, આનાથી વિશેષ પ્રયત્ન કરી અને આ બંધ થઈ જાય તેવો પ્રયત્ન સરકારશ્રીએ કરવો જોઈએ। એટલે ચાઇનીઝ દોરી જે પકડવામાં આવે છે તેના કરતાં પણ વધારે માત્રામાં લોકો છે તેની પાસે આ દોરી પહોંચે છે, ત્યારે તે એકમો કે જે ચાઇનીઝ દોરી બનાવે છે તે એકમો ઉપર કાર્યવાહી કરવી જોઈએ।
તમે શું કહેશો? ચાઇનીઝ દોરી પ્રતિબંધ છે, તેમ છતાં પણ લોકો વાપરી રહ્યા છે, તેનાથી અનેક લોકોના જીવ જાય છે. માંજા પાયેલી જે દોરી હોય છે કાચવાળી, તેના ઉપર પણ પ્રતિબંધ છે, તેમ છતાં પણ લોકો તેનો ઉપયોગ બે રોકટોક કરે છે, અનેક લોકોના જીવ જાય છે. હજુ કેવી કડક કાર્યવાહી થવી જોઈએ? જો આમાં સરકાર જવાબદાર નથી, પણ સરકાર તો સરકારનું કામ કરે છે. પ્રજાએ પણ છે ને આના માટે સાવચેતી રાખવી પડશે. બજારમાં તો લોકો વેચવાના જ છે, પણ ખરીદવી કે નહીં ખરીદવી એ આપણી મનની મરજી છે. આપણે બીજા પણ જીવોનું ધ્યાન રાખીને આપણે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈને નુકસાન ના થવું જોઈએ. અને સરકારને આપણે એના હાથોથી હાથ મિલાવીને આપણે એની સાથે રહીએ અને એને સહભાગી બનીએ આપણે. એટલે દરેકે જે સરકારની કામગીરી છે તેમાં સહભાગી થવું જોઈએ, કારણ કે જે લોકો ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે, પરંતુ જે ખરીદનારે આ ચાઇનીઝ દોરી ન ખરીદવી જોઈએ. તમે શું કહેશો? ઉત્તરાયણમાં મજા તમે પણ કરી હશે, અનેક લોકોના જીવ ગયા છે. આવતા વર્ષની ઉત્તરાયણમાં તમે શું ધ્યાન રાખશો કે લોકોને નુકસાન ન થાય? આમાં એવું છે કે અમુક ઉપદ્રવીઓ પૈસા માટે થઈને લોકોના જીવ હાથ ઉપર લઈને ફરતા એવું અત્યારે જોવા મળી રહ્યું છે. ચાઇનીઝ દોરી આપણે સામેથી જાકારો આપીએ છીએ, તેમ છતાંય જે કાળા બજારીઓ છે દિન પ્રતિદિન હર સાલ ચાઇનીઝ દોરી ડબલ વેચાતી હોય એવું પણ આ વખતે લાગ્યું. પણ તંત્ર જેટલો પણ પ્રયાસ કરે છે એમાં આપણે આમ જનતાએ એને છે ને હાથ આપવો જોઈએ, તો આ જીવ આપણા જે જાય છે, પક્ષીઓના જીવ જાય છે, અમુક માણસોના જીવ જાય છે, એ બચી શકે એમ છે. એટલે અમદાવાદીઓ કહી રહ્યા છે કે જે ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે, જે એકમો તેનું ઉત્પાદન કરે છે, તેવા એકમો ઉપર સરકાર જે કામગીરી કરે છે, પરંતુ લોકોએ પણ હવે સરકારની કામગીરીમાં જે હિતભાગી થવાની જરૂર છે. લોકોએ પણ આજે કાળા બજારિયાઓ કે જે વેપારીઓ છે જે ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે, એક જાગૃતિના ભાગરૂપે તેમની પાસેથી દોરી ન ખરીદવી જોઈએ. સાથે સાથે અબોલ પક્ષીઓ અને જે લોકો હોય છે તેમને ધ્યાને રાખીને આ ઉત્તરાયણનો પર્વ છે તે મનાવવાની પણ અમદાવાદીઓ છે તે વાત કરી રહ્યા છે. સાથે સરકારની જે કામગીરી છે તેમાં હજુ પણ કડકાઈ આવે, કારણ કે જો સરકાર ધારે તો આ જે ઉત્પાદન કરતા જે એકમો છે તેમને જડમૂળથી નષ્ટ કરી શકે, તેવું પણ અમદાવાદીઓ છે તે ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો જોઈએ. રાજ્યભરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરીએ તો આજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે ધારદાર દોરો છે તેને ભયાનક કહેર ત્યાં ઉભો કર્યો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કાતિલ દોરાની ભયાનક કહેર છે. રાજ્યભરમાં 20 થી વધુ લોકોના મોત નોંધાયા છે, અનેકો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે 5 દર્દીઓને ENT વિભાગમાં સર્જરી કરવામાં આવી છે. એક દર્દીઓને શ્વાસ નળી કપાતા તાત્કાલિક ઓપરેશન કરવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો પણ ખુલ્લો ઉપયોગ જોવા મળી રહ્યો છે. તંત્રના દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. અબોલા પક્ષીઓ હોય કે મનુષ્ય હોય, તેમનો જીવ ગયો છે. આ ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણમાં આપણી સાથે જે સામાજિક આગેવાન છે અને જે અબોલા પક્ષીઓ માટે પણ કામ કરે, સાથે જે લોકો છે તેમની પણ તેઓ સેવા પૂરી પાડતા હોય છે, જે જરૂરિયાતમંદ હોય છે, સાથે કોઈ મુશ્કેલમાં હોય તો ત્યારે તે સામાજિક કાર્યકર છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતે જુઓ છો? હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર બોલું છું. દર વર્ષની જેમ આ વર્ષે બી અમે લોકોએ ઉત્તરાયણમાં કરુણા અભિયાન અંતર્ગત 4 જગ્યાએ કેમ્પ રાખ્યા હતા. એમાં અમારા કેમ્પ પર બર્ડ્સની સાથે, પક્ષીઓની સાથે સાથે એટલી ક્રિટિકલ કન્ડિશનમાં માણસો બી આવ્યા છે, જે રોડ પર જતા વખતે ઘવાઈ ગયા ને, એમને અમે લોકો જે એનિમલની દવા છે એને એમને ફર્સ્ટ એડ કરીને SSG હોસ્પિટલ પહોંચાડ્યા છે. એવું છે ને જે તંત્રએ 1-2 મહિના પહેલાથી એવું કહ્યું હતું કે અમે બધી જગ્યાએ ચાઇનીઝ દોરા અને ડુક્કલ છે એની પર અમે લોકોએ બેન્ડ રાખ્યું છે, એની પર રેડો મારવાની ચાલુ કરી છે, તો એ ખોટી વસ્તુ છે. એટલે જે રીતે કામ કરવું જોઈએ હતું એ રીતે કામ થયું નથી. ચાઇનીઝ દોરા બી વેચાયા છે, ડુક્કલ બી વેચાયા છે, એના લીધે આગ બી લાગી છે બરોડામાં. એટલે ગંભીર બાબત માનો છો આ? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો એક બાજુ તંત્ર કહી રહ્યું હતું કે અમે તમામ પ્રકાર ઉપર નિયંત્રણ લાવ્યા છે, કાચનો દોરો હોય કે ચાઇનીઝ દોરો હોય, પણ તેમ છતાં પણ સ્થિતિ અહીંયા આપણે જોવા મળી જે પ્રમાણે અનેકો લોકોના મૃત્યુ થયા છે, અબોલા પક્ષીઓના પણ મૃત્યુ થયા છે. સર, ગુજરાતમાં તો એવું છે ને કે આખું તંત્ર ખાડે ગયું છે, બરાબર? એમાં તમે દારૂ કહો કે ચાઇનીઝ દોરો કહો કે ગમે તે ગેરકાયદેસર કોઈ બી ધંધા કહો, એ બધું જ થાય છે અહીંયા. એની ચોખવટ તો તમને કહી જ છું.
ચોક્કસથી એટલે જોવા જોઈએ તંત્ર ખાડે ગયું છે, આપણી સાથે ભાઈ છે, કેવી રીતે જોવો છો આ? આ વર્ષે જોવામાં આવ્યું તો બોલે આ પક્ષીનો જીવ ગયો જ છે, જોડે જોડે દર વર્ષે બી જીવ જાય જ છે. એમને ચાઇનીઝ દોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે જેથી દર વર્ષે પક્ષીઓના જીવ જતા હતા. પણ આ વર્ષે તો જે ક્વોન્ટિટી માણસોની બી 41 જણાની તો ઘણો ખતરનાક રીતે એમનું ગળું કપાયું છે અને ચાલુ રસ્તામાં નીચે ઇમરજન્સી એક્સિડન્ટ બી ઘણા થયા છે. તો જોવા જઈએ તો નિયંત્રણ પ્રમાણે કે ચાઇનીઝ દોરાનું વેચાણ ઘણું થયું છે. બર્ડ્સ તો ઘાયલ થતા હતા જ, જોડે જોડે આ વખતે માણસો બી બહુ વધારે ઘાયલ થયા છે. તો સરકારને થોડું નિયંત્રણમાં રાખવું જોઈએ, કેમ કે દર વર્ષે ચાઇનીઝ દોરા બેન થતા હોય છે પણ એ પાછળ તો વેચાતા જ હોય છે. એટલે સરકારને ધ્યાન રાખવું જોઈએ કે જે એની બનાવટી છે એ ત્યાંથી બંધ કરવી જોઈએ, કેમ કે કોઈ જગ્યાએ ચાઇનીઝ દોરાની બનાવટી થાય તો જ એનું વેચાણ જાય, તો જ બર્ડ્સ એન્જર થશે ને માણસો બી જોડે જોડે બંનેનો બચાવ કરવાની આપણે શક્યતા કરી શકીએ. તો સરકારને અપીલ એ જ છે કે ચાઇનીઝ દોરા બંધ કરાવે, પ્લસ લોકલ અને ઘણી બધી આગ બી લાગી છે વડોદરામાં, તો એની પર ધ્યાન રાખવું જોઈએ. આ કામગીરી જે સરકાર દ્વારા કરવામાં આવી કે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી કે બધું નિયંત્રણમાં રાખવા, કેવી રીતે જોશે? નિયંત્રણ તો હવે મને લાગી નહીં રહ્યું, કેમ કે જે નિયંત્રણ હોવું જોઈએ છે જ નથી. બાકી તો બર્ડ્સ જો ઘાયલ થવાના જ છે પણ ઓછા થાય એ પ્રમાણે સારું. જોડે જોડે માણસો બી ઘણા ઘાયલ થયા છે, તો એ થોડું બરાબર નથી લાગી રહ્યું. નિયંત્રણમાં રાખવો જોઈએ, બરાબર નથી લાગી રહ્યું, એવું કેવી રીતે જોવો છો તમે? કારણ કે ખાસ કરીને માણસનો પણ જીવ, અબોલા પક્ષીનો બી જીવ. હવે ઉત્તરાયણ તહેવાર છે ને ઉત્સાહનો તહેવાર છે, પણ હવે ઉત્સાહમાં જે અતિરેક થઈ રહ્યો છે, ખાસ કરીને આમાં હવે તો એક છે ને હરીફાઈ ચાલી રહી છે. એક એવી હરીફાઈ ચાલી રહી છે કે હું વધારે પતંગો કાપું, હું વધારે પતંગ પાડું. એના માટે લોકો એવી એવી રીતો અજમાવે છે કે ચાઇનીઝ દોરી, વધારે પડતા કાચના ઉપયોગથી દોરી વાપરે છે. એનાથી પક્ષીઓ તો ઘાયલ થાય જ છે અને ઘણા જીવ ગુમાવે છે. પણ આ વખતે માનવીઓને પણ ઘણી ઈજાઓ થઈ છે. તો હવે એક અવેરનેસ લોકો વચ્ચે પણ આવવું જોઈએ કે જાગ્યા ત્યાંથી સવાર. હવે માણસોએ આવતા વખતે પણ આટલી તકેદારી રાખવી જોઈએ અને સરકારે અને તંત્રએ પણ આવા જે ચાઇનીઝ દોરા જે વેચે છે કે પછી વધુ કાચવાળા જે માંજા બનાવીને વેચે છે તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. કડક કાર્યવાહી કરવી જોઈએ. આપણી સાથે બીજા ભાઈ છે, તેમને પણ પૂછીશું કેવી રીતે જોવો છો કે માનવનો જીવ આમ જે ધારદાર દોરા છે તેના કારણે ગયો છે અને કોઈ એવા ઈજાગ્રસ્ત પણ થયા છે. આપ કેવી રીતે જોવો છો? હું તો આની અંદર છે ને એવું માણસમાં હવે ચાઇનીઝ દોરા માટે એક જાગૃતતા લાવવી પડશે, કારણ કે અમે આટલા વર્ષોથી બર્ડ્સનું કરીએ છીએ. બર્ડ્સ ઇન્જર થઈને આ વખતે અમે નવું જોયું. આ વખતે અમારી પાસે માણસો બી આવ્યા ચાઇનીઝ દોરીના લીધે. બર્ડ્સ આવ્યા પણ બસ લટકી ગયેલી હાલતમાં, કારણ કે માંજામાં કાચ વગેરે નહોતો. એટલે બર્ડ્સને એટલી ઇન્જરી આ વખતે ઓછી દેખાઈ, પણ માણસો પર આ ઇન્જરી બહુ ભારે થઈ છે. અને ચાઇનીઝ દોરા માટે તો એવું છે ને કે એના માટે પબ્લિકે અવેર થવું જોઈએ. લેનાર પબ્લિક છે, બનાવનાર બી પબ્લિક છે, એટલે પબ્લિકે એક જાગૃતતા લાવવી જોઈએ. અને આ દરેક પ્રશાસનની જવાબદારી ના હોય. જો માણસ જાગૃત થાય અને ચાઇનીઝ દોરો જ ના ખરીદે તો પ્રોડક્શન થાય નહીં. એટલે માણસોને શું થઈ ગયું છે એ ખબર નહીં પડતી. પણ આ વખતે એક નવું એવું હતું કે માણસોના ગળા કાપેલા વ્યક્તિ આવતા હતા. માણસના ગળા કાપતા વ્યક્તિ આવતા હતા. આપણે વાત કરીએ તો જે પ્રમાણે નિયંત્રણની વાત કરીએ તો અનેકો એવી મિટિંગો પણ થતી હોય છે, જ્યાં તમામ જે અધિકારીઓ છે તે લોકો પોતાનો નિર્ણય લેતા હોય છે. એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો કે જે કાચ વધારે છે જે દોરામાં તેને પણ પ્રતિબંધિત કરવામાં આવે, ચાઇનીઝ દોરીને પ્રતિબંધિત કરવામાં આવે. જે ફાણસ છે જે ઉત્તરાયણ વખતે ખાસ કરીને લોકો જે જગાવતા તેના કારણે આગની દુર્ઘટના થતી હતી, તેને પણ લઈને પણ કેટલી અંશે આ વસ્તુ શક્ય બની શકે છે? શક્ય તો બધું પબ્લિકના જાગૃતતા ઉપર છે. જો લોકો કાચ નથી બી નાખ્યા, પબ્લિક જાગૃત થશે તો ચાઇનીઝ દોરી એક મોટો પ્રશ્ન છે જે આ વખતે આપણા નજરમાં આવ્યું છે કે ભાઈ એનાથી માણસના ગળા કપાયા છે. તો એના પર આપણે હવે ફોકસ કરીને આગળ તંત્રએ આના પર કામ કરવું જોઈએ અને પબ્લિકે બી જાગૃતતા દાખવવી જોઈએ. પબ્લિકે જાગૃતતા દાખવવી જોઈએ. આ કેટલું યોગ્ય માનો છો અને સરકારે શું આના પર એ કરવું જોઈએ કે નિયંત્રણમાં રાખવા માટે શું તકેદારી રાખવી? એકચ્યુઅલી જે બે પૈસા વધારે કમાવાની ચક્કરમાં હવે જે બી વસ્તુ પર આપણે બેન્ડ રાખીએ ને તો એનો ભાવ વધી જાય છે. એટલે પછી સરકાર શું કરે છે, એની સાથે મળીને કામ કરે છે. સાચી વસ્તુ કહું છું તમને, એક હકીકત છે. ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ મોંઘી વેચાય છે ને લોકો પીએ છે. ગમે તેટલી મોંઘી હોય લાવશે પીશે. એવી રીતે દોરાને પર બેન્ડ રાખ્યું ને તો દોરાનો ભાવ વધી ગયો. તો જે કાળા માર્કેટ વાળા છે એ લોકો સક્રિય થઈ ગયા છે.
ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે જે ધારદાર દોરાએ ઉત્તરાયણના વાસી ઉત્તરાયણને કહેર કરી મૂક્યો હતો અને અનેકોનો જીવ ગયો હતો, અનેકોના ગળાઓ પણ કપાયા હતા, અનેકો એવા ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા જે સામાજિક કાર્યકર છે ને આ સેવાઓ પૂરી પાડે છે તેમાં તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો સાંભળીએ. રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ ઉત્તરાયણ પર્વ ઘણી વખત ખૂબ જ ગંભીર પણ બની રહી છે. મહત્વની બાબત એ છે કે રાજ્યભરમાં 20થી વધુ મોત છે તે નિપજ્યા છે અને એ બે દોરીના કારણે ખાસ વાત કરીએ તો અનેક નાની મોટી ઈજા પણ આ 2 દિવસમાં થઈ છે, એટલે કે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. કેયુરભાઈ, શું કહેશો? ઉત્તરાયણના પર્વ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, ત્યારે આ જ પર્વની એક માઠી અસર પણ ક્યાંક સામે આવી છે. 20થી વધુ મોત નિપજ્યા છે રાજ્યભરમાં, શું કહેશો? સર્વપ્રથમ આ દોરી ગળામાં વાગવાથી અથવા ક્યાંય એવી જગ્યાએ લાગવાથી જે કોઈ સમગ્ર રાજ્યની અંદર મૃત્યુ પામ્યા છે આ સંક્રાંતના પર્વમાં, એ સર્વેને આપના માધ્યમથી સર્વે મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે સંક્રાંતનો પર્વ હોય ત્યારે આપણે ખાસ કરીને આ દેશની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે કે જે દોરો બનાવવાની પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક કાચનો ઉપયોગ થાય છે, બહુ માત્રામાં કાચનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે એ કાચનો ઉપયોગ સદંતરપણે બંધ કરવો એવી સુપ્રીમ કોર્ટની એ ગાઈડલાઈન છે, ટકોર છે. અને એના અંતર્ગત ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે એની ઉપર ચુસ્ત પગલાં લીધા છે, આકરા પગલાં લીધા છે. જે કોઈ દોરા બનાવે છે એમને ત્યાં કાચનો જથ્થો પકડાય, એમને દંડ ફટકારવામાં આવ્યો. આવી અનેક પ્રક્રિયા સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે, કારણ કે આજે આખરે મનુષ્ય જીવન એ કિંમતી છે. અને આજે તમે કલ્પના કરો કે મનુષ્ય કોઈ પણ વાહન ચાલકને દોરો ગળામાં આવે તો એનું ગળું કપાઈ જાય, તો આજે આપણે પશુ પક્ષી જે પક્ષીઓ ખાસ કરીને આકાશમાં ઉડતા હોય ત્યારે એમની કેવી દશા થતી હશે. આપણે આ નરી આંખે જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક આંકડો છે કે આ વર્ષે સંક્રાંતમાં ગુજરાતની અંદર 20 લોકોનું ગળું કપાવવાથી મૃત્યુ થયું. તો એવા અબોલ પક્ષીઓના પણ કેટલા જીવ ગયા છે. નીચે ક્યાંય પશુઓને પણ આ દોરાઓના કારણે થાય. દાખલા તરીકે ગાય માતા જતા હોય ને એના પગમાં દોરાની આટી ઘૂંટી થઈ જાય ને એમને પણ ચીરાઓ પડતા હોય. એટલે આ બધી પ્રક્રિયાના અંતે સરકારે પણ આકરા પગલાં લીધા છે, પણ સાથે આપણે વાહનમાં ગાર્ડ લગાડવા જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ સંક્રાંતના અનુરૂપ ગાર્ડનું વિતરણ પણ કરે છે. એવી રીતે સામાજિક સંસ્થાઓ પણ ગાર્ડના વિતરણ કરે વાહનમાં. એટલે બધે તકેદારી રાખે છે સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ. સાથે સ્વૈચ્છિક સેલ્ફ ડિસિપ્લિનના ભાગરૂપે પબ્લિકોએ પણ આમાં તકેદારી રાખવી જોઈએ, જેથી આપણું મહામૂલ્ય જીવન બચી શકે. તમે શું કહેશો સંદીપભાઈ? અત્યારે આ પ્રકારની જે ઘટનાઓ છે તે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. 20થી વધુ મોત સમગ્ર રાજ્યમાં નિપજ્યા છે. તકેદારી અને જાગૃતતા ખરા અર્થમાં લોકોમાં છે કે કેમ? નહીં, જાગૃતતાની જરૂરિયાત ઝાઝી છે. એનું રીઝન એ છે કેમ કે ગવર્મેન્ટ આપણે સપોર્ટ કરે છે કે ભાઈ આપણે ગાર્ડ લગાવવું, પશુ પક્ષીઓને ઈજા ન થાય એ રીતે આપણે પતંગો ના ચગાવવી. અને જે રિયલમાં વસ્તુ તો એ છે કે જે આપણે વિદેશી દોરીઓનો ઉપયોગ કરીએ છીએ, ચાઇના જેવી અથવા તો આઉટ કન્ટ્રીની દોરીઓ જે બહુ જ સ્ટ્રોંગ બી હોય છે અને ખેંચવાથી બી તૂટતી નથી, તો જે મોત નીપજે છે એમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો રોલ એમનો જ હોય છે. એટલે હું તો કહું સ્વદેશી વાપરવી. અને દોરાઓની અંદર કાચ પાવવો જરૂરી નથી, એમનેમ બી તમે પતંગનો મહોત્સવ માણી શકો છો એમનેમ ચગાવીને સ્વદેશી દોરીઓથી. એટલે ખરેખર આપણા જે વડાપ્રધાનશ્રીએ કીધેલું કે લોકલ ફોર વોકલ, એનો ઉપયોગ કરીને બી આપણે આની અંદર ઝાઝા એવા ફેરફારો લઈ આવી શકીએ અને આપણે જે વ્યક્તિઓનો જે મૃત્યુનો આંક છે એ ઘટાડી શકીએ. અને હું તો કહું છું કે મૃત્યુ થાય જ નહીં, કેમ કે લોકલ દોરીઓ એટલી બધી સ્ટ્રોંગ આવતી જ નથી, કેમ કે આપણે બનાવતા નથી. અને બીજા નંબરની વસ્તુ એ પશુ પક્ષીઓની વાત આપણે કરીએ તો હું તો માનું છું કે પશુ પક્ષીઓને તે દિવસે બહુ જ હાનિ થાય છે, તેની જાળવણી ધ્યાન રાખવું જોઈએ અને બને ને ત્યાં સુધી એમને ઈજા થાય ને એવું કોઈ કામ ના કરવું જોઈએ. યુવા આગેવાન તરીકે શું કહેશો? આવી ઘટનાઓ અત્યારે છેલ્લા 2 દિવસમાં
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બની છે. લોકોમાં ખરા અર્થમાં, યુવાનોમાં ખરા અર્થમાં જાગૃતતા છે કે કેમ? હાલ ગુજરાતની અંદર જ્યારે ઉત્તરાયણનો પર્વ એક આનંદ ઉલ્લાસનો પર્વ ગયો, ત્યારે ગુજરાતમાં અનેક પરિવારો એવા પણ હતા જેમના માટે આ પર્વ એ આનંદ ઉલ્લાસો નહીં પરંતુ એક જીવનભરનું દુઃખ રહી જાય તેવો વીત્યો હતો. ગુજરાતની અંદર આપણે જોઈએ તો એક ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કુલ 20 જેટલા નાગરિકોનું મૃત્યુ પામ્યું છે. ત્યારે આ ચાઇનીઝ દોરીનો જેનો ઉપયોગ પતંગ ચગાવવા માટે થતો હોય છે, તો આ દોરી ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રાજ્યમાં પ્રતિબંધિત છે. તો તેનો ઉપયોગ નાગરિકો દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તે સૌપ્રથમ તો એક પ્રશ્ન છે. જ્યારે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના સમયગાળામાં નાગરિકો માટે તેમનું જીવનનું મૂલ્ય સંપૂર્ણ રીતે રહ્યું જ નથી. રાજ્યની અંદર અનેક વખત અવડા મોટા કાંડો થયા, તો ત્યારે જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમને જો ન્યાય ના મળતું હોય તો આ એક પર્વમાં જ્યારે અકસ્માતની રીતે મૃત્યુ પામતા જે લોકો હોય છે તેમને કેવી રીતે ન્યાય મળી શકે છે? સંક્રાંતની અંદર જ્યારે આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો હોય છે તે સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે, પરંતુ બજારમાં ખુલ્લે આમ વેચાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે મ્યુનિસિપલ કમિશનર હોય અથવા તો પોલીસ કમિશનર હોય તેમને આ જવાબદારી લેવી જોઈએ અને આ દોરીઓ કેવી રીતે બજારમાં ખુલ્લે આમ વેચાઈ રહી છે તે જોવું જોઈએ. પરંતુ હાલ ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય અને દારૂ ખુલ્લે આમ મળતું હોય, ડ્રગ્સ જે સંપૂર્ણ દેશમાં બેન હોય, પરંતુ દેશમાં અત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ડ્રગ્સ મળતું હોય છે, તો કેવી રીતે આપણે માની શકીએ કે આ સામાન્ય એક મૃત્યુ આપવાથી જે દોરી છે ચાઇનીઝ દોરી તેના પર પણ સરકાર એક પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ રોકી શકે છે? ચોક્કસથી આ આપણી સાથે જે સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક તકેદારી તો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ લોકોએ પણ ખાસ જાગૃત થવાની જરૂર છે. અને આ સાથે કહી શકાય કે તંત્રએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે રીતના હાલ અત્યારે જે ચાઇનીઝ દોરી હોય કે પછી અન્ય જે દોરી હોય છે જેનું ધડેલા જે વેપાર થઈ રહ્યો છે અને એ વેપારને રોકવા માટે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ નિષ્ફળ સાબિત થઈ છે. આવી પણ પ્રતિક્રિયાઓ હાલ રાજકોટથી મળી રહી છે. ખબર પડશે વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.